તો મિત્રો હવે તમને 178 વર્ષ જૂનો સાપ બતાવું જેને 5 મોઢા છે। મિત્રો એકવાર તમને લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર 5 મોઢાવાળો સાપ પણ હોય છે। એટલે તમને એકવાર લાઈવ બતાવી દઉં કારણ કે આપણે જંગલની અંદર આવી ગયા છે જ્યાં આપણને સમાચાર મળ્યા હતા કે આ જંગલની અંદર 5 મોઢાવાળો સાપ રહે છે। તો આપણે જંગલની અંદર તો આવી ગયા છીએ પરંતુ હવે તમને એકવાર લાઈવ બતાવ્યું એટલે વિશ્વાસ આવશે। અને મેં પણ હજી જોયો નથી પણ આપણે લોકેશન પણ મોકલેલું છે અને લોકેશનના આધારે આપણે જવાનું છે અને ત્યાં જઈને તમને સાપ બતાવી દઉં કારણ કે એક મોઢાવાળા સાપ તો બધાએ જોયા છે પણ આ તો 5 મોઢાવાળો સાપ છે। એટલે તમને એકવાર બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવો સાપ પણ અત્યારે જોવા મળે છે। તો આપણે જંગલની અંદર તો આવી ગયા છે અને જંગલ પણ ઘણું બધું ભયાનક છે। તમે જોઈ લો કે બધી બાજુ બાવળ ને મોટા મોટા ઝાડ છે અને જંગલ ખતરનાક છે એકદમ। તો એકવાર તમને લાઈવ બતાવી દઉં એ સાપ એટલે વિશ્વાસ આવી જશે અને એકવાર આ જંગલ જોઈ લો કે કેટલું બધું ભયાનક લાગી રહ્યું છે। અને જંગલની વચ્ચે રસ્તો છે એ રસ્તામાં આપણે ઊભા છીએ અને જે સાપનું લોકેશન છે એ અહીંયા જ છે એટલે આપણે અહીંયાથી થોડાક જ આગળ જઈશું એટલે લોકેશન આપણને મળી જશે। તો આપણે જંગલની અંદર આવી ગયા છીએ અને હવે જંગલની અંદર આપણે પ્રવેશ કરીએ। આ જંગલ છે અને અહીંયાથી આપણે જવાનું છે એટલે અહીંયાથી આપણે જઈએ અને જે 5 મોઢાવાળો સાપ છે એ બતાવી દઉં કારણ કે આ જંગલ કોઈ જેવું તેવું જંગલ નથી, બધું ખતરનાક જંગલ છે આ બધું। તો આપણે જંગલની અંદર આવી ગયા છીએ અને 178 વર્ષ કરડો સાપ છે એટલે આપણે તમને સાપ બતાવી દઈએ કારણ કે ઘણો બધો કરડો સાપ તો છે જ પણ એને 5 મોઢા છે એટલે આપણે ખાસ એ જોવા માટે આવ્યા છીએ। તો એ તમને બતાવી દઉં કે કેટલો બધો ખતરનાક સાપ છે। આ જોઈ લો ખાલી જંગલ અને જંગલની અંદર જે સાપ રહે છે એ પણ ખતરનાક છે। જંગલ તો ખતરનાક છે પણ સાપ પણ એ કેટલો ખતરનાક છે। તો હવે આપણે જંગલની અંદર આવી ગયા છીએ અને અવાજ પણ આપણો થોડો ઓછો કરી નાખીશું કારણ કે આપણે અવાજથી સાપ ભાગી પણ જઈ શકે છે એટલે આપણને ભાગી ના જાય આપણા અવાજથી એ ખાસ ધ્યાન રાખવું પડશે। તો જંગલની અંદર ઘણા બધા એવા ઝાડ છે અને જોઈ લો કેટલું બધું ભયાનક જંગલ છે અને જે સાપ છે એ અહીંયા જ રહે છે જેને 5 મોઢા છે। તો તમને એકવાર લાઈવ બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર 5 મોઢાવાળો સાપ પણ હોય છે। તો હવે અહીંયાથી આપણે થોડા આગળ જઈએ અને ત્યાં જઈએ તમને લાઈવ બતાવી દઈએ જ્યાં 5 મોઢાવાળો સાપ છે ને આપણને એક કાંટો આવ્યો છે એટલે મિત્રો 2 મિનિટ ખાલી કાંટો મિત્રો અહીંયા પગમાં આપણે ચંપલ પહેર્યા છે કારણ કે બૂટ તો આપણી જોડે છે નહીં એટલે ચંપલ પહેર્યા છે અને અહીંયાથી આપણે હવે તમને જે 5 મોઢાવાળો સાપ છે લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે। તો જોઈ લો 5 મોઢાવાળો સાપ ખાલી।